તમે લોકોએ લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ ફિલ્મ કદાચ જોઈ હશે. જો એ ફિલ્મ તમે જોઈ હોય અને એ ફિલ્મ તમને પસંદ આવી હોય તો બસ હવે એ જ ડિરેક્ટર અને એ જ એક્ટર ફરીવાર ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું નામ છે લગન લાગી રે, જેનો ગઈકાલે મુહૂર્ત શોટ લેવાઈ ગયો. ફિલ્મમાં તમને જોવા મળશે આરોહી પટેલ, મલ્હાર ઠાકર અને તત્સત મુનશી. આ ટ્રાયો આપણે ઓમ મંગલમ સિંગલમમાં પણ જોયો હતો અને લવની ભવાઈમાં આરોહી, મલ્હાર અને પ્રતિક ગાંધી હતા. સંદીપ પટેલ આ બંને ફિલ્મોના ડિરેક્ટર હતા અને આ ત્રીજી ફિલ્મ લગન લાગી રે એ જ બનાવી રહ્યા છે. તમે કદાચ યાદ હોય તો મલ્હાર ઠાકરે જ્યારે પોતાની આવનારી ફિલ્મ વિશેની પોસ્ટ મૂકી હતી, એ પોસ્ટમાં આ ફિલ્મનો ઉલ્લેખ હતો. ત્યારે ફિલ્મનું નામ અનાઉન્સમેન્ટ નહોતું થયું. એટલે આ ફિલ્મ છે ને એ દિવાળી આવવાની હતી, પણ હવે તો કેવું કે હજુ શૂટિંગ જ શરૂ થયું છે, એટલે આ દિવાળી ઇમ્પોસિબલ છે. પણ 2025ના સ્ટાર્ટિંગના મને એવું લાગે છે કે ફેબ્રુઆરી માર્ચમાં ડેફિનેટલી આ ફિલ્મ લગભગ આવવી જોઈએ. હવે જો એ બંને ફિલ્મો તમને પસંદ આવી હોય તો ડેફિનેટલી આ ફિલ્મ આવશે એનું એક્સાઇટમેન્ટ તમારી અંદર હશે. લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ પસંદ આવી હોય તોની વાત છે. બંને ફિલ્મોની જે સ્ટોરી હતી એ લવ સ્ટોરી હતી, પણ એમાં તડકો કોમેડીનો હતો અને જેનો ક્લાઇમેક્સ બંને ફિલ્મનો હતો એ જબરજસ્ત હતો, ઇમોશનલ હતો. એટલે પ્લસ એ બીજું શું હતું ખબર? એ બંને ફિલ્મમાં મ્યુઝિક. બંને ફિલ્મોના ગીતો હજી સાંભળે ને તો ફ્રેશ લાગે છે. તમને કદાચ સાંભળો તો તમને ખબર પડે. એટલે આ ફિલ્મથી પણ એવી જ આશા છે કે ભાઈ આનું મ્યુઝિક છે ને એ જબરજસ્ત હોવું જોઈએ. કારણ કે હવે છે ને કેવું થયું છે ખબર? આજ તો આ બંનેની જોડી પ્લસ સંદીપ પટેલનું ડિરેક્શન અને પાછલી બે ફિલ્મો ઓલ ટાઈમ બ્લોકબસ્ટર કહી શકાય. એટલે હવે આ ફિલ્મથી જે આશાઓ છે ને એ ડબલ થઈ ગઈ છે. મ્યુઝિક પણ સારું હશે એવું લાગી રહ્યું છે, ફિલ્મની સ્ટોરી પણ પસંદ આવશે એવું લાગી રહ્યું છે. એટલે હવે તો પછી જે થાય, અત્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. મને તો એવું લાગે છે એકાદું ગીત છે ને અરિજીત સિંહ પાસે ગવડાવી લેવાય હવે, કારણ કે ગુજરાતી ગીતો ગાય જ છે. એકાદું અરિજીત પાસે ગરાઈ લો ને એટલે જામી જાય, આમ સોનામાં સુગંધ ભળી જાય એવું થાય. એટલે હવે આ દિવાળીએ નથી આવવાની આ ફિલ્મ. જોકે પહેલા દિવાળી રિલીઝનું શેડ્યુલ હતું, પણ હવે દિવાળીએ નહીં આવે, કારણ કે 2-3 મહિનામાં 2 મહિના પણ નથી ને હવે તો, એટલે મુશ્કેલ છે. પણ હા, 2025ના સ્ટાર્ટિંગમાં ફિલ્મ આવે એવી શક્યતાઓ છે. એટલે ફિલ્મ તો એમ કહી શકાય અત્યારથી તેવું લાગે છે કે 2025ની પહેલી બ્લોકબસ્ટર આ ફિલ્મ હશે એવું મને લાગે છે. ફિલ્મનું નામ છે લગન લાગી રે. હવે આગળ જેમ જેમ અપડેટો આવતી રહેશે એમાં આ ફિલ્મ વિશે આપણે વાત કરતા રહીશું. અને બીજો કોઈ સ્ટારકાસ્ટ વિશે હજુ મને ખ્યાલ નથી, પણ જેમ જેમ નવી અપડેટ આવતી રહેશે એમ તમારી સમક્ષ રાખતો જઈશ. ધન્યવાદ.